हेलो फ्रेंड्स, जानो तो किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું મકાઈમાંથી બનતી એકદમ નવી રેસીપી છે। આ તમે રેસીપીને તમે ટિફિન અથવા નાસ્તામાં પણ લઈ શકાય છે। હા, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું। તેમાં અહીંયા મેં ખમણેલી એક મકાઈ લીધેલી છે। હવે તેમાં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે। અડધી વાટકી જેટલું આપણે ઝીણું સમારેલું કેપ્સિકમ છે તે એડ કરી દઈ। અડધી વાટકી જેટલું આપણે ખમણેલું ગાજર છે તે એડ કરવાનું છે। એક વાટકી જેટલું બટેકું છે ખમણેલું તે એડ કરી દઈ। આપણે કાચું જ લેવાનું છે। હવે તેમાં એક નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે એડ કરવાનું છે। આદુને આપણે ખમણીને લેવાનું છે। 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરી દઈ। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 1 ચમચી આખું જીરું છે તે એડ કરી દઈ। આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે। 1 ચમચી લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈએ। આપણે અહીંયા તમે ચીલી ફ્લેક્સ પણ લઈ શકો છો। 4 ચમચી આપણે ચણાનો લોટ છે તે લેવાનો છે। અત્યારે હું 4 ચમચી લઈ રહી છું। હવે 4 ચમચી આપણે ચોખાનો લોટ છે તે લેવાનો છે। બંનેનું માપ સરખું રાખવાનું છે। હવે બધું આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી દેશું। હવે અહીંયા આપણે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો। જરૂર લાગે તો 2 ચમચી ચણાનો લોટ અને 2 ચમચી ફરીથી આપણે ચોખાનો લોટ એડ કરશું। તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલી આખી મકાઈના દાણા છે તે એડ કરી દઈએ આપણે અને ફરીથી આપણે મિક્સ કરી દઈએ। હવે આ કણક તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ લીધેલું છે તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું છે। હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, તમને મારી રેસીપી પસંદ આવે અને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો। હવે આમાંથી આપણે એક લુઓ લેવાનો છે। હવે તેને આપણે ટીકીનો શેપ આપી દઈશું। અહીંયા આપણે તેલવાળો હાથ કરીને ટીકી બનાવવાની છે। હવે તેને આપણે સ્ટેન્ડમાં મૂકી દઈશું। તેવી રીતે મેં ઇડલીના સ્ટેન્ડમાં ટીકી મૂકી દીધેલી છે। હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સ્ટેન્ડને મૂકી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દેશું। હવે આપણે ચેક કરી લઈ। તમે જોઈ શકો છો સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે। આવી રીતના છરીની મદદથી આપણે ચેક કરી લેશું, ક્યાંય ચોટતું નથી। હવે તેને આપણે થોડીક ઠંડી થવા દેવાની છે। ઇઝીથી તમે જોઈ શકો છો નીકળી જાય છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે અહીંયા આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલ થોડુંક આપણે વધારે પડતું લેવાનું છે। તેલ આવે એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈ। મીઠા લીમડાના પાન છે 3 થી 4 એડ કરવાના છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ। 1 ચમચી જેટલા સફેદ તલ છે તે એડ કરવાના છે અને જે બનાવેલી ટીકી છે તે આપણે તેમાં મૂકી દઈશું। આમ કરવાથી તેનો ટેસ્ટ વધારે સરસ આવે છે। હવે નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવી દઈશું। બંને બાજુ આપણે ક્રિસ્પી અને ગોલ્ડન કલરની ત્યાં સુધી તેને રાખવાની છે। તો છે ને સરસ મજાની મકાઈમાંથી બનતી એકદમ નવી જ રેસીપી છે અને ખૂબ ઝડપથી પણ બની જશે। હવે આ ટીકી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તેને મેં ટમેટા સોસ સાથે સર્વ કરી છે। તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।